ટ્રાફિક નિયમ તોડતા હો તો ચેતી જજો। રાજકોટ ટ્રાફિક પોલીસ અને આરટીઓ એક્શન મોડમાં આવ્યું છે। શહેરમાં 4 થી વધુ મેમો ન ભરનારને નોટિસ મોકલી। ઈ મેમો નહીં ભરનાર 609 લોકોને નોટિસ મોકલી। 10 દિવસમાં નાણાં ન ભરે તો લાયસન્સ રદ થઈ શકે। વારંવાર ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે પણ કાર્યવાહી થશે। લાયસન્સ સસ્પેન્ડ સુધીની કડક કાર્યવાહી થશે। અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે। રહીમ, ટ્રાફિક ભંગ કરનાર સામે રાજકોટ પોલીસનો શું એક્શન પ્લાન છે? જોવિશા, ચોક્કસપણે રાજકોટ શહેરમાં અવારનવાર ટ્રાફિક ઝુંબેશો પણ કરવામાં આવતી હોય છે, છતાં પણ જે લોકો છે તે ટ્રાફિક નિયમોના ભંગ કરતા હોય છે તો અમુક લોકોને ઈ મેમો પણ મોકલવામાં આવતા હોય છે। પરંતુ રાજકોટ શહેરમાં 4 થી વધુ ઈ મેમો જે મળ્યા છે તે દ્વારા હજી સુધી જે દંડની રકમ છે તે ભરવામાં નથી આવી। આ તમામ 609 જેટલા લોકો છે તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે ને તેઓને લિસ્ટ છે તે મોકલવામાં આવ્યું છે। જો નાણાં ભરપાઈ નહીં કરે 10 દિવસની અંદર તો તેમનું લાયસન્સ છે તે રદ કરવાની સુધીની તૈયારીઓ બતાવી છે। તો આરટીઓ દ્વારા પણ હવે કડક કાર્યવાહીની તૈયારીઓ બતાવી છે। જે વારંવાર નિયમોનું ભંગ કરતા હશે તેઓનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી હવે આરટીઓ દ્વારા કરવાની તૈયારીઓ શરૂ કરી છે। એટલે કહી શકાય કે રાજકોટ શહેર અને જિલ્લા માટે આગામી સમયમાં લોકોએ જો ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે તો લાયસન્સ રદ સુધીની કાર્યવાહી છે તે આરટીઓ દ્વારા કરવામાં આવશે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।